દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। 22મીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉજવણીનો માહોલ છે, ત્યારે સુરતમાં 38 ગ્રામ રોઝ ગોલ્ડની વીંટી પણ આબેહૂબ રામ મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ છે। સુરત સહિત સમગ્ર દેશમાં હાલ રામોત્સવ ચાલી રહ્યો છે। અયોધ્યામાં થનારી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકો પોતપોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે એક જ્વેલર્સ દ્વારા રોઝ ગોલ્ડની વીંટી બનાવવામાં આવી છે, જેના પર અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। આ વીંટી બનાવવામાં 2 કારીગરોને 1 અઠવાડિયાનો સમય લાગ્યો હતો। સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર્સે 38 ગ્રામ રોઝ ગોલ્ડની વીંટી પર રામ મંદિર બનાવ્યું છે। 22મીએ બેંગલુરુ, ચેન્નઈ અને મુંબઈના જ્વેલર્સ એક સાથે સુરતમાં બનેલી રામ મંદિરની સોનાની વીંટી લોન્ચ કરશે। રોઝ ગોલ્ડ વીંટીના ઉપરના ભાગમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે। કારીગરોને આ વીંટી બનાવવામાં 1 સપ્તાહનો સમય લાગ્યો હતો। અંતે બંને કારીગરોની મહેનત રંગ લાવી હતી। વીંટીની કિંમત 1.25 લાખથી 3 લાખ સુધીની છે। પ્રારંભમાં જ્વેલર્સ દ્વારા 178 નંગ વીંટીના ઓર્ડર મળ્યા હતા। હાલ રામ મંદિરની વીંટી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।